સોશિયલ મીડિયા આશ્રમની સાંજ થઈ ગઈ છે અને સાંજ પડતાની સાથે જ બહુ બધી માતાઓ બહેનો જે છે સેવામાં લાગી ગઈ છે. શું નામ છે બેન આપનું? ભાવનાબેન આપનું? કાવેરીબેન આપનું? દયાબેન મારી આપનું? બેન આપનું? બેન આપનું? વિશ્વાબેન મારી આપનું? બસુબેન અને ચંપાબેન. તો અમારી માતાઓ બહેનો જે છે અહીંયા રોટલી બનાવવાની તૈયારી જે છે કરી રહ્યા છે અને અમારું આખું સાથી ગ્રુપ જે છે અહીંયા શું બનાવે છે આપણે હવે પૂછીશું. પહેલા તો સૌ પ્રથમ શું નામ છે ભાઈ આપનું? અસલમભાઈ. આપનું? સાગરભાઈ. મુન્નાભાઈ MBBS. મુન્નાભાઈ બે મુન્નાભાઈ. વિશાલભાઈ. છોટું તારું? હાર્દિકભાઈ. રાહુલભાઈ. મનુભાઈ. અશ્વિનભાઈ. વિવેકભાઈ. વિશાલભાઈ. શું બનાવો છો વિશાલભાઈ? ભાજીની તૈયારી હાલે છે ભાઈ. દિનેશભાઈ અને ભાઈ આપનું? રીધમભાઈ. તો મુન્નાભાઈ, આજે પહેલા તો સૌપ્રથમ તમે ક્યાંથી આવો છો અને કઈ રીતના તમને આવી પ્રેરણા મળી? અમે ચોકીસના ઢાળે લઈ અમારા લીમડાવાળા મામાનો હુકમ છો કે જાઓ ન્યા કે મારા ભગતને બધાને સમાડી આવો એટલે અમે તરત જ આવ્યા. વાહ ભાઈ વાહ. અમારું રાજુભાઈ એ પ્રેરણા મળી કે અમારા મિત્ર મંડળ બધા મામાદેવ મિત્ર મંડળ વાળા બધા મળીને કે આપણે પોપટભાઈ ત્યાં જમાડવા છે બધાને. વાહ. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, હાલો બધા મિત્ર મંડળ ભેગું થઈ કે ચાલો આપણે બધાને જમાડીએ. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ આભાર. અને શું કહેશો તમે? અહીંયા જે 100 ઉપરના તો પ્રભુજી છે હાલની મારી પાસે. 100 ઉપરના પ્રભુજી હાલની મારી પાસે. 100 જણાને હાચવવા, કઈ રીતના હાચવવા એ બધું તમે તો એટલું કરો છો. તમારી તો આટલી ફરજ બની કે કેમ કે થોડી ઘણી સેવા આપીએ તો જો કોઈ બહારના બીજા માણસો હોય એને આવી જમાડવા હોય, કારવો હોય એ બધું અહીંયા જમાડી શકે છે. બધાને કોઈ આવવાનું કોઈને ના નથી અહીંયા. આ તો કોકદી અમારી કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી જા મારા ભગવાન. અરે થાને તું અમારો મોંઘેરો મહેમાન. કવિએ એમ કીધું થા અમારો મોંઘેરો મહેમાન. અરે તને સ્વર્ગ ભૂલાવું મારા શામળા. બધા ભગવાન છે ને થા અમારો મોંઘેરો તમે તો હાચા ભગવાન ને તમે અહીંયા જ હાચવી શકો છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાઈ. ખૂબ ખૂબ આભાર. કરવું એ ભાઈ તમારી માટે મોટી પ્રેરણા કહેવાય કે ભગવાન તમને સારા હાથનો સાયો રાખે. મારા 12 બીજનો ધણી મામાદેવ તમને હરપલ ને હરપલ ખુશ રાખે. બસ તમારો પ્રેમ, સપોર્ટ અને લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ જે ગ્રુપ છે એ આખું તળાજાથી આજે બધા પ્રભુજીને ભોજન પ્રસાદ દેવા માટે આવ્યું છે. અને બસ આવી જ રીતના તમે લોકો જે પ્રેમ, સપોર્ટ અને જે શું કહેવાય લાગણીથી અમારી સાથે જોડાયેલા છો એ થકી જ આ કાર્ય કરવાનો એક અનેરો આનંદ અને ઉર્જા મળતી હોય છે. આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહે.